અલ્યા વસંત, બાપા પર હુમલો થયો ને બાપો મરી ગયા. અલ્યા બાપા પર હુમલો ના કહેવાય. કાન બાપાને અટેક આવ્યું તું. અટક કહેવાય, હુમલો ના કહેવાય. હુમલો તો કોક મારે ન હુમલો કહેવાય મારા ભાઈ. બાપાને અટક આવ્યું, હા એવું ના કહેવાય આપડે? અટક કહેવાય, હુમલો ના કહેવાય. અલ્યા આ તો આવું જોતી કે બાપા તો મરી જાય. કેટલું થયું હવે આપણે તો શું ખબર પડે? હવે આપણે શું કરશું કે અડો? બાપાને મરી જાય તો બરોબર છે, પણ બાપાની મને તો યાદ આવે છે. અને બાપાને વર્ષો થઈ ગયો બરોબર, પણ આપણા ઘેર બાપાની ઉંમરનું કોઈ આવ્યું નહીં. બરોબર ના હોય તો આ 2 દાડાનો તહેવાર આવે છે બરાબર બરોબર, તો ના હોય તો આપણે ફુવાને ફોન કરીને બોલાવીએ. હોય બે ફોન, હા હોય ઉતરણ કરવા બોલાવીએ. અલ્યા પણ આપણે ખાવા નહીં, આપણે તો ખાવા નહીં, પણ એમને છે તે ખવડાવશું. અલ્યા ફુવો થોડા વ્યસની છે, તને ખબર નહીં પડતી? એ આલીશું વીવી વાળી, તે પછી તો ફુવાને જે આલીશું એ બધું પછેર કરશે. ફૂવો દારૂ એ પીવો છે? અરે ફુવો બધું કરે છે. ફુવાને તો પછી તું માટીના લાડવા કરીને આલે ને તો એ ફુવો આમ ધડાધડ અટકાઈ જાય. ફૂવાના હવે આપણે જલેબી ફાફડા એવું કોક ખવડાવો તા. ફુવાને ફોન કરું હું. હા પેલા ફોન કર બીજા. બરોબર, હું કહીશ પછી આગળ. વાહ બરાબર. અલ્યા મારા ભત્રીજાનો કેટલા વર્ષે ફોન કર્યો અને કરે હું કોમ હ. હેલો હલો ફુવા, તમારી મને યાદ આવી ફુવા. ઓ ફુવા તમારી. અલ્યા પણ ફુવા કર્યું પણ થયું હું એ તો કે એમના ફુવા કર્યા તો હી પણ. ઓ ફુવા, તમારા બાપાના જ્યાં પછી કોઈ રહ્યું નહીં, તમારા સિવાય અમારું કોઈ નહીં. ના હોય તો કાલ બાલ ફોન કરું તો આવો મહેમાન ગતિ. અલ્યા પણ તારા બાપાને મરી ગયા 20 વર્ષ થયો અને હવે હું કરવા રોવું છે પણ તું. અલ્યા પણ એ તો હું આવું હે. આવજો, બધી વ્યવસ્થા થઈ જશે, પણ પેલા કોણિયા ફુવાને અંગાટ લેતા આવજો. એ બહુ હમણાં યાદ આવશે. એ 2 અંગાટ આવજો પાછા. તું ફોન તો કર્યો પણ મારા પેલું એ જોશે અને દોતર તવાતું નહીં કે ફાફડા ને લાડવા ને પોચું પછી કોઈ ખાવું ખાવું એવું કરજે પાછો. ફુવા આવજો, બધી વ્યવસ્થા થઈ જશે, પણ પેલા કોણિયા ફુવાને અંગાટ લેતા આવજો. એ બહુ હમણાં યાદ આવશે. એ 2 અંગાટ આવજો પાછા. હાલ હેડ અમે કોણિયમ બે આવીએ હે અને આ ઉત્તર હે ત્યાં લાડવા બાડવા જેવા કરો જેવા ખવડાવો હે પોચું બધું. પોચું બધું ખવડાવશું એકવાર ના. ફુવા આવો તો ખરા, કોળિયો ફોન 2 જણા અંગાત. એટલે હારો ફોન મેળ અમે 2 જણા આવીએ છીએ તાર ઘેર હેડ. હાલ હેડો મૂકું. ફુવા અંગાત વાત થઈ જાય, ફુવો ને આવો છે. અલ્યા પણ તને ના તો પાડ્યું તું તારા વસંત આવા ખાવાનું આપણે ચીરવી એમને ગોઠવશું. અને થોડા દાળ ભાત બનાવી દઈશું અને લાડવા લાવી દઈશું. અલ્યા પણ પેલા બીજું કોક તું આમ નતું કીધું કઈ એમને કોક બીજું કોક વસ્તુ લાવવાનું તું કોક ગોમતી લાવી દેવાનું અને લાવી દઈશું. હા એની તો હું વ્યવસ્થા કરું છું, પણ તું ખાવાની વ્યવસ્થા કર. એ તો બનાવી દઈએ. બરાબર ને? બરોબર. અને 2 આવું છે, 2 ફૂ આવું. 2 ફુવા આવું છું. નીકળી જઈએ. અલ્યા ભત્રીજાનો ફોન તો આવ્યો, મારે તો પેલું તો જોતું હતું એ તો કહી દીધું ને અને લાડવા મળે તો પછી બીજું જોવા હું લાહેર કોન્યાના ફાઈ દઈએ ને કોન્યાને કહી દઉં કે લેહેર આપણે જઈએ. વ્યવસ્થા કરીને લઈને આવું છું. બરાબર? ફોન હા કોન્યાભાઈ, ઓ
ભત્રીજાના ફોન આયા કરે કે ઈયોના બાપા મરી જાય 20 વર્ષ જો ને આપણને સંભાળ્યા આવે કે હેડ ના હોય તો આપણે જઈએ. ભલે આ પેલા જ ભાઈ એ છોકરો પાસે કોઈ નહીં અને આપણે ખોટા એવાની હેવન કરવા શું કરવા જવું છે? અલ્યા એવું નહીં આવે એ તો કેપેબલ થઈ જાય ને હું તો રૂપિયાવાળા થયા છે એવું નહીં કશું આવું પહેલાના જેવું ના હોય ઓવા. સારું બધી રૂપિયા જે હેડ તું હેડ આપણે બે જઈએ હેડ જે યાર 20 વર્ષ થઈ ગયો યાર બાપા મરી જાય ત્યાં યો સંભાળે આપણને આપણે ઉંમર રાખીએ એટલે આપણને સંભાળે એટલે આપણે જઈએ. લે શી વાત અરે તું બરાબર હે એ કર તું હેડ જે આપણે જઈએ હેડ. હેલો તમે જીએ હા, તાણ. લે હેડ હેડ. લો. અલા વસંત પેલું વસ્તુ તો લઈ આવ્યો આજે અને એનો તો ભાવ વધી ગયો હ એનો ભાવ વધી ગયો એક કોથળીના 40 રૂપિયા થયા તે 2 કોથળીઓ લાવ્યો તો 80 થયા છે કે બરોબર 2 કોથળીઓ તો એક પીવું છે બરોબર ને ના તો પીતા નહીં. આ એ નહીં પીધા હા જેથી એકનો તો આખા લઈ જાય. અલ્યા ના પણ એમ ના કરાય પેલા નેના ફુવાન ખબર ના પડવી તો હવે એ ફુવાને આખા પાછા લઈ જવાના સીટા હા. અને ખોનથી પેટવાળ દેવાના. ના એને સોના મોના ઘરમાં પેલા બોલાવું અને પછી પીવરાઈ નાખું. બરોબર તારું તું કોમ પટાઈ દીધું. હા આમાં તું દાળ ભાત બનાય હા અને હું ગોમમાં લાડવા બને છે તે લાડવા લઈ આવો. ગોમમાં આજે લાડવા હા દા લઈ આય બરાબર. અરવિંદભાઈ કૂતરાની ઉખળી બુખળી તૈયાર થઈ કે નહીં ભાઈ એવું કરો હો? ઓય આ બનાવીએ જ છીએ ને આ તપેલું મેલ્યું ને આ રમભાઈ બનાવું હન આ તે હલાવું હન આખા ગામમાં કોઈ કૂતરું બાકી ના રહી જાય હો, બધા નોખવાની છે. આખા ગામમાં જ નોખવાની કોઈ ચોય બાચી નહીં મેલવાનું આખો ગામમાં ફરી ફરીને નોખવાની. હાર મેં બાગાન અશોકભાઈ બોલાયા હે તે તમે એમને કહેજો નોખ્યા આવશી. એ હા હે તો બાગાન કહીશું નોખી આવશે. અલે આ અશોક એ કેટલા થયો એક તો મોડું થાય ને અશોક લેટ કઈ યાર આવ્યો ને હવે. તમે શું કરો પેલા ચેનના ફોન કરે જો કે પેલા કૂતરા લાડવા બનાયા તે ચેનના બનાવી દીધા. એટલે મારે આ ઘેર નાવા ધોવા મને બધું મોડું થઈ ગયું બધો એટલે અંધાતું છે. પછી આપણે જઈને હવે બધી ચાટોમાં લાડવા નોખવા પડશે. એવાથી એનું કામ પટાઈ દીધું. હવે આપણે આ સેવાનું કામ થોડો તો ભાગ લેવો પડે કે ના લેવું પડે ને તે આપણે હવે જઈએ થયો હવે લેડો તો આપણે જઈને પોકીને બધી ચાટોમાં ફરી ફરીને જઈને નોખી નોખી જઈએ. એ હા રેડો. અલ્યા પેલા જ ભાઈ તમે આ ભત્રીજાનો ખોટા હેવન કરો હો યાર. અલ્યા જોડે નહીં કરતા એ તો હું કેપેબલ થઈ ગયા છે. અલ્યા કેપેબલ થઈ જાય તમને સહી ખબર પડી. અલ્યા બધી ફોનમાં મને વાત કરી અને એ કીધું કે મારા બાપાને મરી ગયા 20 વર્ષ જો અને ફુવા તમે બે ફુવા આવો એટલે અમને થોડો સંતોષ થાય કે મારા બાપના બાપ બરાબર આવ્યા ઘેર એટલે એ કીધું એટલે જવાનું કહું. તો સારું પણ ત્યાં જઈશું એટલે આપણા માટે બધી સગવડ તો થશે ને. અલ્યા બધી સગવડ ફૂલ થઈ ગઈ આ લાડબાન બાડબાન બધું બનાવવાનું કહી દીધું હોય અને લાડવા ક્યાં બનાવીશું તમે તવા એવું ખવડાવીશું અને બધી વ્યવસ્થા થઈ ગઈ. તો વ્યવસ્થા થઈ હોય તો આપણે તો કોઠો ચોપડો થઈ જાય એવો જ છે. બધા પણ બીજું જોવા શું પણ અલ્યા પણ આ છોકરો મને તો નહીં લાગતું પણ પેલા બાપરા મજૂરીમાં ભૂખે મરી ગયો તો મોડ હગા મરી ગયા એના છેડી મોડ બાપરો છોકરો જિંદગી જીવતો તો. અલ્યા પણ હવે અત્યારે એવું નહીં એ બોયનું ઉકા સંભાળી દીધું. મને તમારી વાત ઉપર પૂરો વિશ્વાસ અલ્યા નથી. વિશ્વાસ તો હમારી હોય હમજે ફોન કર્યો ને કીધું કે ફુવા તમે આવો અમોન તમારી યાદ આવે છે ને તમે મારા ઘેર આવો ત્યાં આપણે જઈએ બે જણા અને જઈ આવીએ. મને તો આમ તો તમારી વાત ઉપર તો આમ વિશ્વાસ તો ન આવતો પણ ઠીક હવે તો આ તમારી વાત મોનું લ્યો. એમાં હલો વિશ્વાસ છે વિશ્વાસ આનો એમાં તાન હલો વિશ્વાસ આવે એટલે આ ફોન કરીને હમજે કીધું તો આપણે જવામાં કોઈ વાંધો જવામાં કોઈ વાંધો નહીં. તો રિક્ષા કરી લઈએ હે રિક્ષા શું કરવી હે તાણ પણ જવું હોય તો શાંતિથી જઈએ રાગે અરે હેડી જ જઈએ હેડ તો હજુ કોઈ આપણા કોઈ ટોટિયા ભાજી નહીં જાય હેડી જ જઈએ. અરે હેડી જઈ તો ખર્ચલ છું હેડવામાં તો પાછો પડું એવો નહીં તો હું એ તો તાર પાછો પડ્યો હું. હા
હા તે હેડો હેડી જઈએ. હેડું એવો હું હા તે હેડી જઈએ હેડ. હા, હેડો નહીં, રાગે ભાડું રાગે. કાં કરે તું હે? અરે ભાડું ન કરે તો ભાડું તો પૈસા બચે તો કોમમાં આવે હા તે હેડો હેડી ઓહ, જઈએ હેડો. મારે તો હેડો. પૈસા કોમમાં આવશે હા લે હેડ હેડી જઈએ હેડ. ઉપર હેડ કે તું તાર. ત્યાં મારે તો પેલું હાલ્યો બળી ગયું હોય એટલે બધું આવી ગયું બહાર તો એના માટે તો આ વળખો મારી દેવું. લાડવા તો મળશે જ ના નહીં મળ્યું તો એ વાંધો નહીં પણ મારે તો હાલ્યો મળી ગયું કે થયું. ઓ બાઘાભાઈ, અશોકભાઈ, હા બોલો બોલો વસંતભાઈ. હું કહું આજ આપણે ઉત્તરાયણ છે હા તે પેલા આ ઉત્તરાયણ સેવા માટે લાડવાની બનાવું છો કે બનાવું છે? લાડવા નહીં હુખડી બનાવી દી અને બધી ચાટોમાં જઈ જઈને અમે મૂકી આયા અશોક ને બે. એવું છે પણ હું કહું મારા મેલામાં કોઈ આવ્યું નહીં બરોબર તે મારે હુખડી લેવી છે યાર. પણ તમારા મેલમ તો ચો એટલો બધો કૂતરો હ અલે યાર બહુ શું હમણાં તો નવો આ શિયાળાનો બધો ચેટલો આવ્યો છે તે મારે લેવી છે. એ તો અમે એવું છે ઈકન જઈને મૂકી આવીએ. અલે યાર ભાઈ તમે આટલું સેવાનું કામ કરો એટલું અમને થોડું તો કરવા દો તો અમને ભગવાન કોક હોમું જોવા. પણ અમે જાતે મૂકી આવીશું. આ તો તમે મન ઉપર અમને વિશ્વાસ નહીં આવતો. આ તો તમે ઘેર ખાવા લઈ જાઓ. અલે યાર કૂતરાનું તો ખવાતું હોય છે યાર. આ તો સેવાનું કામ છે ભાઈ. આજ હું ફ્રી છું તે ના હોય તો લાવો ને થોડું હું કહું સેવા કરું. હા અશોક યોન કહેવા દો તે પેલા એમાં પડી હે ને તે ઉખડી હો લઈ જતા અને કૂતરોને ખવડાવતા. આ તો આપે. હવ તો જો તો પેલા થેલો પડ્યો ને હા. એમાં જે જોવે ને એ લઈને કૂતરોને ખવડાવજો પાછા. અલે મારા ભાઈ કૂતરાને જ ખવડાવીશું કે તારે થોડો મોણો ખવડાવીશું યાર. અમે ચાટમાં જોવા આવીશું પાછું. હા હા કશો વાંધો ને આવો ને યાર. એ હારે ડો તા એમાં લઈ જજો. હા ચો પડ્યું છે. એ થેલો પડ્યો જ છે મોય. હા તે જે થેલામાંથી જે જોવે ને એ લઈને જો તમે તાર. હા તો આપણા તમારા ઘર જોડી. ઓહો હા તો હું લઈ આવું તાર. એ હારે ડો હો અશોકભાઈ. હા હા અરે યાર સેવા જ કરવી છે. ના ના બરોબર. એ હારે ડો. પોખડી તો બાઘાભાઈ ને અશોકભાઈએ થોડી કીધી હતી ઠેલામાં લેતા આવજો પણ હું તો આખો ઠેલો જ ઉપાડી લાવ્યો છું. તેમ ફુઓને ગમે એમ પોચી અટકાવું બે ફુવા. હવે મોડું તો સારું થઈ ગયું છે પણ મનુ રાહે જોઈ રહ્યો છે. અમે મને ઘેર જવા દે. મનુ શું કરે છે ફુઓને આયા કે ના આયા. અશોક હા બકા તું વાપર્યું જોયું. પેલા વસંત જેવા થેલી લઈને ઘા કરીને દોડ્યા અને આપણે એને થોડી લેવાની કીધી હતી ને આખો ઠેલો લઈને હેડ્યા. અને હું બોલતા હતા કે ફુવા 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 આ નક્કી ઓન ઘેર કોઈક મહેમાન આવ્યું હો અને આ આપણો હું કૂતરો માટે ઉખડી બનાવી ને આ નક્કી મહેમાન માટે લઈને જ્યાં લાગે. આ કૂતરાને હુખડી એટલે લગભગ મહેમાનને જ ખવડાવશે. તો આપણે એમની તપાસ કરીએ. આપણે રાગે રાગે યોન ઘેર જઈને જોઈએ હું હક હું નહીં. બરોબર. તો લેહેડો. લે હેડો જઈને જોઈએ. એ આવો ફુવા આવો. એ ફુવા આવો આવો આવો. બોલો તબિયત પોણી હારી ને? હા હા બેહો બેહો તમે બેહો. આ બાજુ બેહો. ફુવા તબિયત તમારી રેડી હે ને? હા હવે હું પોણી લાવું છું. હા બેહો. તો વસંત તો જો લે. પોણી પેલા લાવવા જોઈએ પેલા. આવી તો જ્યાં હા રાગ થાક તો થોડો લાગ્યો. અરે થાક લાગ્યો કે મને યો ફુવા પેલા પોણી પીવો. એ રોમ એ દિયાળું. હા ફુવા તમે કીધું પણ વસંત ગોમમાં જો છે અને આખા ગોમના અમારા લાડવા બનાયા છે આજે. હા અને અમે 5000 દોન આપ્યું છે. દાન 5000 રૂપિયા દોન આપ્યું. 5000 રૂપિયા દોન આપ્યું હો તે આખા ગોમના લાડવા તે હોમાં પગલ ફોન આવું છું એટલે વસંત કે તારે હું જવું પડી તાર લેવા એટલે તાર જાતા ને આપણે બે ફુવા આવું છું. આપણે તો કોઈ ખાતા નહીં પણ પોચા લાડવા છું એટલે લેવા જોસાઈ રહ્યું. હવે એ આવે પછી આપણે અરે હું તો મારું કોમ કરીને જ મેલ્યું. એવું બનાવ્યું હોય છે. અને દાળ ભાત અને લાડુ. હવે લાડુ લાવે હે કે હુખડી લાવો છે એ ખબર નહીં પણ ગોમમાં જોશે
હા તો પોતું જે હોય બધું હા ચાલશે. પણ ફુવા હવે ભગવાનની દયા છે, બધા હારા વણે થઈ ગયું છે સારું અને કોઈ તકલીફ અમારે છે નહીં. આ પોત અને હવે કેપેબલ થઈ ગયા છે બે ભાઈ એવી. ના ના સારું સારું આ પોત દોનારો એટલે સારું છે તાને ચાલતા છો કે ભાઈ એટલે સારું તો થઈ અને ફુવા ઓ ફુવા, તમારે પેલું ગોઠવી નાખ્યું છે. હા બસ તારે પણ પેલા ફુવાને ખબર પડે ના. ના હા નકર એ ફુવો ખબર પડે તો લોચા પર. હા તે હવે વસંત ને આવવા દો. વસંત આવે ને વસંત તમને લઈ જવું. હવે બેહો શાંતિથી તમે. એ આવો ફુવા અરે વસંત સારું કહેવાય, આખા ગોમના લાડવા ગોમમાં ભેગા થાય. આ તો મનુએ મને કીધું તે મને તો ખબર પડી. વાહ અમારો આખું ગોમડું ને એક તરફીલું ગોમ છે, એક હંપવાળું ગોમ છે બરોબર. એટલે અમારો આવો મોટો કોઈ તહેવાર આવે ને એટલે બધું ભેગું જ કર્યું છે. એટલે આ લાડવા ભેગા કર્યા એ લઈ આવ્યો. અમે પોતા પોતા છે ફુવો કહેતા હતા કે પોતા પોતા લાગે આમ જીમાં લથપથ છે, ગમે મટકાવો બે ફુવા. ફુવા 5000 દોન આપ્યું છે અને કેપેબલ થઈ ગયા. ગોમમાં વાહ વાહ થઈ ગઈ છે અમારો. અને 5000 ની વાત સાચી, પણ તમારી આવું ગોમમાં પ્રસંગ થતો બહુ સારો કહેવાય. ફુવા અરે ભાઈ આખો મોય અંદર બેલ્યું છે પણ વંશત જાય ને એટલે વસંત તમને બોલાય, તમે હંગાત હંગાત જો બે જણા ખબર પડે. પેલા ફોન ખબર પડે ના. હા હા ઓહો પાછા ફરી દો પાછા. એટલે વસંત પેલા ફુવાજી ને ફુવા ઘર પર જોયું કે ના જોયું? ના ના ભાઈ જો અરે કેવું બનાવ્યું હેડો બતાવું. કેવું બનાવે પછી આ પેન જણા હે. બોલો મનુભાઈ, હા આમ ખેતી બેતી કેવી છે તમારે? આ ખેતીમાં સારું અત્યારે હાલ થોડું મંદું ચાલે છે યાર. ખેતીમાં સારું એકદમ મંદું થઈ ગયું કે ચમ સારું કોઈ મેળ આવતો નહીં બરાબર. સારું હા એટલે ચોક નોકરી ધંધો કરવા જતા છો એટલે. નોકરી તો બરાબર હ, નોકરી તો હવે સમજ્યા, પણ હવે ખેતીમાં તો આપણે યાર કેટલી મહેનત કરીએ તાણ પાકે છે બોલો. તમારે ફુવા કેવું છે કયો? અમારે હું તો જો વરિયાળી વાવી હતી, પણ વરિયાળીમાં હાકરીઓ આવી ગઈ, વરિયાળી તો બગડી ગઈ બરાબર. પણ હું ભગવાનની દયાથી એરંડા જબરજસ્ત ને રહ્યા છે, એરંડાની માજા મૂકી હા દીધી. એંડા હારા લોકોને હારા પડે છે, લોકોને જબર પડે એંડા, પણ રાયડો થોડો લોકોને બગડ્યો છે. તે હવે તો બીજું કોઈક બટાકા બટાકા વાવતા હોતો એ સારું. ના વાયા ને અડધો વીઘો ગાજર. હા અરે ના ફુવા વચ્ચે તો પાછળ કેવું અઠો લાવે તું વાહ પીવું વસ્તુ લઈને આવ્યો છું એટલે. એવું હા વાહ બેહો. કોળે કોળો છે. હા. અટકાવો પેલા એક વાર ચાખો ચેવો છે એ મારા ગોમનો માલ. હા લાગે છે ને મોટા હારી આવે ને મવડો ને લાગે ને અલો એ ખાલી એક ઊંધો તો મારો પછી મને કયો. જબરદસ્ત. મને શું જબરદસ્ત માલ જબરો હે યાર માલ આ કોઠાથી ઉતારવો કાઠો પડે એવો હે અરે તમે આટલો અટકાવજો ને એટલે તો આમ ગોડા થઈ જજો. એવો છે. અહીંયા ખબર ના પડે ને કમારે તો હા પણ એ તમારે જોવાનું છે. આટલો લોટો તો તમારો આમ કંટ્રોલમાં રહેજો પાછા. મેં થોડું પાણી ઉમેર્યું હોય તો પાણી અરે અટકાવો મસ્ત છે. સારું હોય તમે જોયું તો ખરું તાકી ખબર ના પડે કે હા તાના પરવાણે ઉતરે હાલે હું આવું આ કોરા કોરું તો અરે ફુવા તમે કદી મધી આયા તમારી સેવા અમે એ જેવી બરાબર તેવી હે કરીએ. તારી વસ્તુ તો સેવા તો સારી કરી હે પણ હવે આટલું બધું તો હને પૂરું થશે મારે એકલાથી અરે માલ જોરદાર લાવ્યો છે. મારું તો હા ભાઈ મારમાં તો કેવું ના પડે ભાઈ આવો તો મેં મારી જિંદગી નહીં પીધો રોજ પીવું તો હે હા વાહ
બાપો પેલા નેના ફોન ખબર ના પડે નકર તમે અલ્યા ઉતરી જાય છે તો કશી ખબર નહીં પડવા દો એની ચિંતા તું ના કર ઓય કોઠાથી નેતો ઉતરી જાય ને એટલે વાત પૂરી થઈ જાય પણ તો વચ્ચે ઉતારવો તો ખરો નેતા ઉતર ગોળથી પછી આટલા પહોંચ્યા છે તો કશી કોઈને ખબર ના પડે આટલો અટકાઈ જો અને પછી ખાવા આવો પૂછું લાવ્યો છું તમારા માટે તમે હા, કહેતા હતા ને ઓહો. કે પૂછું ને વ્યવસ્થા ઓહો, કરજો ના, આ પૂછું વખત તો મારા ફુવા યાદ રાખવા દો કે ભત્રીજોએ અમારી સેવા કરી છે ના જબરદસ્ત ના કરી સેવા કરી ભાઈ હો તાર બાપાને મરી ગયા 20 વર્ષ થયો સાચું ફુવા હા તપસ આ તેલ વેળા અમે તો તારગેર આવ્યા એના મોરે આવ્યા છીએ કદી કદી આયા નહીં ફુવા મારા બાપાની યાદ કરી તો પછી મને કો આ ફુવા ગમે તે પછી થાય અમારો જ વારો આવે કે એટલે મુકો ફુવા બોલાવા જ દે મને હા તાર બાપાની ઉંમરના અમે થઈ ગયા એટલે અમે ને આવે તાર બાપો ને બધા મેં હરખા હતા લે મારું ગુંઠો અરે મારો તમારા માટે જ છે અને બધું પૂરું થયું અરે ફુવો પછી તું નહીં પીતો ના ફુવા મને તો આવું બધું નહીં પાવ અશોક જોયું ને હા જોયું હું તને કહેતો તો કે ઓન ઘેર કોઈક મહેમાન આવ્યો ના ફુવા આયા મને તો વેમ જ હતો એમ હતો ને પસંદ લઈને હેડે એટલેથી જ એમ હતો કે આ કૂતરાને લાડવા નહીં ખવડાવ પણ આપણે હોભળ હાલ બિલકુલ બોલવું નહીં બરોબર એ છે ને ઉખડી એ પેલા ઈવન ખાઈ જવા દે હા મહેમાનોને ખાઈ લેવાય હા અને પછી જઈને કહીએ બરોબર બરોબર એટલે હાલ આપણે જોઈ જ રહ્યો હાલ એટલે આ મનુ હા અલ્યા પેલો વસંત કેટલા રહ્યો અરે ઘર બતાવવા ગયો છે અલ્યા આ સાપરામાં શું ઘર બતાવવાનું હોય અને સાપરું ના કહેવાય અમારે તાણે અમારું સાપરું કહેવાતું છે અમારા અમે કેપેબલ માં આવી જઈએ છીએ હવે અલ્યા વસંત જો ફુવા કેવું છે ફુવા ઘર બરાબર અરે ઘર તો રૂપાળું હોય યાર હું ખોટું વગર બરાબર છે ને ઘર અરે સરસ છે આવું તો તમારી કેપેસિટી પર પણ હા મારું કહેવાય અલ્યા વસંત તું લેવા ગયો તો તે લાયો છે ઉખડી કે નહીં લાયો અલ્યા મનુ હવે તો આ પેટમાં બલિયારો એ બોલે છે અરે પેલા જો હું લાયો છે એ તો જુઓ અરે ફુવા હા જો તમે આ જો ઉતરજે કે આ ઉખડી લાયો છે બરોબર અલ્યા, આ તો પૂચી રૂ બોલો, જેવી હે. મને જોવા દે મારો દોત નહીં મને તો આખવા દે ને અલ્યા, પૂચી રૂ જેવી હે. આ મને તો અત્યારથી મોઢામાં પાણી વળ્યું લ્યા મને તો અત્યારથી મોઢામાં પાણી વળ્યું ખરા સાગર ઘીની છે ફુવા અલ્યા, સાગર શીખીને છે પણ ઉતાવળ કરો મને તો જીવ પાણી વળ્યું આવી તો અત્યારે અરે, નહીં કાઢ્યો ભાઈ હુખડી અરે વસંત હવે આ દાળ ભાત બનાવ્યા ને હુખડી અને ફુવાના ખવડાવો ધરાઈ હેલો ફુવા જબ્બા ઉઠો તારા હવે હાથ ધોવરાવજો હાથ ધોઈ નાખો તમે મારું તો અને તું પાણી પાણી લાય અરે હું ખાવા એને ચાચે કોઈ અલ્યા, મને તો ધોવા પાણી વળ્યું હાથમાં જ નહીં. નહોતું. કોઈ ધોવા નહીં. યાર, જો મને ભૂખ મોઢામાં લાગી પાણી છે. વળ્યું હાથમાં જ નહોતું. અરે, અને હવે ભૂખ લાગી છે. હા અશોક હા જોયું તું એ જોયું કે આપણો પેલો થેલો હતો ને પેલી ઉખડી એ કાઢી હવે ખાવા દો સોંધી પછી એનો પછી તો કરીએ કરીએ આ તો ભત્રીજાએ સારું એવું દબદબાઈ ખવડાવ્યું. અરે, સાબુ તો કડિયા નહીં ખાધું હો. જબરું ખાધું આજ તો. ખાધું યાર એકવાર જગ્યા નહીં જબરજસ્ત ખાધું હો ભાઈ હા હા મજા આવી ગઈ. મજા આવી ગઈ હો હવે એમ તો મજા આવી ગઈ કેવું રહ્યું ફુવા અરે સરસ યાર આવું તો સરસ કહેવાય હો. અરે ફુવા ધરાઈ ને બરાબર ખાધું ને અરે, બરાબર પેટમાં જગ્યા નહીં ઓહો, તમારી તો ગમની બનાવેલી ઉખડી આ દાઢે વળી જાય આજ તો મને. આમ કોઈ પાછળ ના જોવું ના પડે એવું નહીં ના 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 ધરાઈ ખાધી? જગ્યા નહીં ને. ઈરે નહીં. હવે બોલો હુખડી બુખડી પહોંચ્યું અરે, છે? ઉખડી તો જાડે પોચી સોટી. બોય ચાબાની જરૂર નહીં પડી તો એવું મેલજે છે મેલીને ઉતરી જાય મેલજે ઉતરી જાય આ તો અમારા ગોમની આ તો ઉખડી તા હુખડી હા, આખા ગોમને બનાવી હતી ને આખા ગોમને બધાને બનાવીને અને પછી લેવા ગયો 4 વખત તો ફોન આવ્યા હતા ના ના સારું કર્યું સારું, સારું. સરસ, સરસ. સરસ. ખાવાની મજા આવી ગઈ, હો. હા બઘા હા હવે મહેમાન ખાઈને બહાર આયા છે હવે આપણો જવાનો ટાઈમ થઈ ગયો તો હવે લેડો. આપણે જઈએ હા કોઈ હુખડી બની હતી કોઈ હુખડી બની હતી પોચી રૂ એ જેવી વસંત. ખાવાની મજા પડી આ જાય. હુખડી તો તમે યાર વસંત કોઈ ખબર પડે હા
એ કૂતરો માટે ઉકળી બનાવી દી, તું લઈને આવી ગયો સીધો ડાયરેક્ટ કોઈ. વિક્રમભાઈ આ બધા અલે યાર મારા ઘેર 15 વર્ષે મારો ફોન આવું કરવા આબરૂ કાઢો મારી કૂતરોની હુખડી ખાવા આયા અલે અલે આબરૂ બાબરૂ નહીં, ખબર નહીં પડતી આ કૂતરોની ઉકળી બનાવી હોય. અને તમને ખબર નહીં પડતી કે કૂતરો માટે ઉકળી બનાવી હોય અને તમે ખાઈ લ્યો. હે મન્યો અમારું કૂતરાની ઉખડી કેમ મેં ખવડાવી? કૂતરોની હુકડી થોય અમે ખવડાવીએ, અમે તો તમારી અમારે ખવડાવવાનું હતું અને અમે તમારી તમે 10-15 વર્ષે આજે આયા તો આ તો તમારી આ ગામના ભાઈએ કીધું કે કૂતરાની ઉખડી હે. અરે કૂતરો માટે જ ઉતરો નથી ને એટલે કૂતરો માટે ઉકળી બનાવી. હું આ થેલો ભરીને લાવ્યો હ. હા બરાબર, તમારી પણ તમારી દવા બે કરી હે. તમે 15 વર્ષે મારા બાપા મરી ગયા તે 15 વર્ષે બાપા તમે 15 વર્ષે પછા આયા નહીં અમૃતાએ બે દાડે તો તમારી દવા કરી હે. તે આવું કરવા માટે તમે ઘડીએ પહેલા ફોન કરીને બેઠા હતા. એ તો નવાય જ નહીં. તમારે દવા તો તમે 15 તમારે વર્ષે શરમ અરે આવું જો કરવાનું આવે છે પણ પણ એમ નહીં, પણ 15 વર્ષે તમારે દવા કરવાની થઈ છે. અરે દવા ચા કૂતરોની ઉખડી ખવડાવી દવા કરવા છે. કૂતરોની હુક પતા શું કરતા તમે ના તો તમારી દવા તો બહાર કરવી પડી. હા તો કહેતા આવી હતા દવા ના કરાય, તારે કેપેસિટી ભાઈ, પાછા શું કહેતા હતા કે ગોમ્બા કી 5000 રૂપિયા દોન આલ્યું હે. કશું બોન બોન નહીં. હું બોન કૂતરોનું ખાઈ ગયો હું બોન આવે. અલા ભાઈ એવું નહીં તમારી. આ મારા તાકાત નહીં. આ મારા ભૂવો તા- અમે જાતે મૂકવા આવતા હતા ચાટમાં. હા. ત્યાં વસંત પાછા કોઈ કે લાવો તમારા એ બધું નહીં કરવું, હું જાતે મૂકી દઉં. જોયું? આ વસંતને તો ખબર જ પડતી નહીં. લે દેશો. આ તો લડવા જેવા પેલા, હું તમને કહેતો તો કે નહીં જાઉં અલ્યા. પણ તમારે નહીં જતું તો અહીં આપવાનું. અલ્યા પણ બહુ વર્ષે યાદ કર્યા તો કીધું હલો તારે ભેગા છીએ ગયા આપણે. તમામ હું તો કહેતો હતો. કદી 10-15 વર્ષમાં બે ભત્રીજો કદી યાદ કર્યા છે તમે? અલ્યા તમે કીધું એટલે ના આયા અને હું આઈને આ કૂતરોની તમે ઉખડી અમારે કરવા પાડી. કૂતરાની ઉખડીઓ ખવડાવી શરમ આપી શું? અરે ના એવું પણ તમે હવે દવા કરી તમે નહીં આયા એટલે તમારે ઘેર કદી અમારે ના ઘેર આવે. કદી ના આવે. તમે નહીં આયા હમુદાય. ઉખડીઓ ખવડાવો ને. તમે નહીં આયા ને અરે તમારી ભાઈ. દવા કરી હે. અરે નહીં હું તે દવા આવી પણ જવાની. તમે આવજો પાછા ફરતી હું તમે ફરી આવવા પડે. જોડે આવવા. કશું આપો નહીં પણ અમારે. આવા કાંઈ કૂતરોની ખવડાવી ફરીથી ગધાડાની ખવડાવો. નહીં, ના, અરે તું તમે તાર તમારે જે થાય જે થાય તમે કરજો તમારે. અમારે કોઈ ખાવું એ નહીં. પણ ફેરથી આવજો યાર. ના અરે એ બધું એ નહીં જોતું. જાણે ઉવા. એ, ના, તઈ તાર જો આવું. અરે નહીં આવો તો હું તમે તો પેલા લાલચમાં આવી ગયો ને કે હું આવીએ ના. અરે પણ તમારે હું કીધું તમે નહીં આવતો તો પડી રહેવાનું હે ભુવા. ના. તમે નહીં આવતો પડી રહેવાનું છે. ફરી તો કશું રહેવાનું નહીં પણ હા. હવે કૂતવાની ઉખડીઓ તો પણ તમે ના વળો તો તમારી દવા કરવી પડે. અમે તમો જમોના તહેવારના દાડા બોલાયો આ કૂતરાની ઉખડી અમન ખવડાવી. પણ 15 વર્ષે તો મને પૂછેલા. અરે આ પણ 15 વર્ષમાં વશી ચમ ના બોલાયા તહેવારના દાડા પણ બોલાયા. અમે તો નાના બે જણા ભત્રીજા છીએ પણ તમે તો મોટા મોટા કહેવાય. તમે તો ફુવા મારો વડીલ કહેવાય. તમે તો બાપના બરોબર કહેવાય. પણ તમે 15 વર્ષે પણ અમારી ખબર કાઢી નહીં. તમારે ખરેખર હું કેવું ફુવા અરે તમારે અમે તમારા ઘેર ચેવી ખબર કાઢવા આવીએ. તમારો પનો પોકતો નહીં ને અમે આવીએ પાછા તો તમારા ઘરમાં ખર્ચા પડે. એ તો પણ અમે તમારા રીતે આ બધું ગોઠવીને અમે ગોઠવી જ તૈયાર મેલ્યું. હવે પેલા ભાઈ ખબર પડી આવે એ હા ભાઈ. હવે ફુવા હુકડી તો ઉતરજો ના થાય. હા. આ નો લેવા આવી તો. ના હવે થાય. મોં ઉતરે ખબર થાય ના કૂતરું ખબર તો થાય. જોવો કે હલો, હલો. એટલે હું થાય છે તમારો પણ. પણ ઓ, હેડો, હજુ હું નાહી જાય છે તમારે. મારે તો હજુ તો હવે નાહી જાય છે. હું એકલો આવું ફરી આવું છે ઠંડો. અશોક જોયું ને ચેવા લડ્યા મજા આવી ને લેહેડ હવે ઘેર. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.